આજે આપણે ઘરે મેંગો આઈસ્ક્રીમ બનાવવાના છીએ, તો આપણે એના માટે કેરીને કટ કરી દઈશું. આપણે તેના નાના નાના પીસ કરી દઈશું અને એક ચમચાની મદદથી તેને નીકાળી લઈશું. આ જે દૂધ છે મેં ઉકાળીને લીધેલું છે, ગરમ કરેલું છે, જોઈ શકો છો તમે. હવે આપણે તેમાં આ કસ્ટર્ડ પાવડર છે અને આ મિલ્ક પાવડર છે, બંને ઉમેરી દઈશું. અને આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું. આપણે આ બધા મિશ્રણને ગરમ થવા દેવાનું છે અને હલકા હાથે હલાવતા જવાનું છે. હવે આપણે મખાનાને પણ રોસ્ટ કરી દઈશું. આ મખાનાનો આપણે પાવડર બનાવવાનો છે અને આમાં હું ઇલાયચી પણ એડ કરું છું. હવે આપણે આમાં જે પેસ્ટ બનાવીને રાખી હતી મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડરની, તે ઉમેરી દઈશું. પછી આ મખાનાનો જે પાવડર છે તે ઉમેરી દઈશું. મેંગો ઉમેરી દઈશું. આમાં હું ખાંડની જગ્યાએ ખજૂર એડ કરું છું, જેથી નાના બાળકો પણ ખાઈ શકે અને આ હેલ્ધી આઈસ્ક્રીમ પણ કહી શકો તમે આને, જેમાં મેં બહારની કોઈ જ પણ વસ્તુ યુઝ કરી નથી. હવે આપણે તેમાં 2 ચમચી મલાઈ ઉમેરીશું, જે ઘરની જ બનાવેલી મલાઈ છે. મેં બહારની કોઈ પણ વસ્તુ આમાં એડ કરી નથી. આપણી મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. હવે આપણે તેને એક ડબ્બામાં સેટ કરી દઈશું અને આ ડબ્બાને 8-10 કલાક સુધી ફ્રીજમાં મૂકી દઈશું. હવે આપણે તેમાં કાજુ બદામ ઉમેરીશું ઉપરથી થોડા. હવે આપણે આને ફ્રીજમાં 8-10 કલાક માટે મૂકી દઈશું. આપણી આઈસ્ક્રીમને 8-10 કલાક થઈ ગયા છે, તો હવે આપણે તેને ફ્રીજમાંથી નીકાળી દઈશું. આપણે ડબ્બાનું ઢાંકણ ખોલીશું અને આઈસ્ક્રીમને નીકાળીશું. તમે જોઈ શકો છો આપણી મેંગો ફ્લેવરની આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને હેલ્ધી બની છે, જે તમે નાના બાળકોને પણ આપી શકો છો. જોઈ શકો છો તમે એ કેટલી સુંદર અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે.